जहाँ डाल डाल पर सोने की चिड़िया को पाया जाता था, मैं उस देश का नागरिक हूँ जहाँ इस भूगोल से पहले उस ब्रह्मांड का भूगोल समझा जाता था। नमस्ते, मैं डाक्टर कुमार पंड्या, गोत्र पराशर और गांव गंगोदरा से हूँ। आपका इस पालनपुर की पवित्र भूमि पर आपका मैं हार्दिक हार्दिक स्वागत करता हूँ। આજનો મારો વિષય છે સમાજને કેવો યુવાન જોઈએ છે, યુવાન કેવો હોવો જોઈએ। આજે યુવાન હિપકા લઈ રહ્યો છે, જે ન કરવાનું હોય તે કરતો જ જાય છે। અહીંથી તહીં વલખા મારી રહ્યો છે। નથી સંસ્કૃતિનું જ્ઞાન, નથી ભાષાનું જ્ઞાન, નથી ઇતિહાસનું જ્ઞાન, નથી કલા કે વૃત્તિ, માત્ર ને માત્ર સ્મૃતિના પટના આરોટી રહ્યો છે। મંદિર કે પૂજાને તે જાણતો જ નથી। સ્વાર્થ માટે તો બધા સંબંધ જોડે છે, પરંતુ કંઈક માંગવું હોય, કંઈક મેળવવું હોય તો જ મંદિરમાં હાથ જોડે છે। નથી વિદ્યા કે નથી સ્મૃતિના પટના આરોટી રહ્યો છે। મંદિર કે પૂજાને તે જાણતો જ નથી। સ્વાર્થ માટે તો બધા સંબંધ જોડે છે, પરંતુ કંઈક માંગવું હોય, કંઈક મેળવવું હોય તો જ મંદિરમાં હાથ જોડે છે। નથી વિદ્યા કે નથી શિક્ષણ, નથી શરીરની તંદુરસ્તી, માત્ર ને માત્ર માન કે મર્યાદા નથી, માત્ર ને માત્ર તે ભટકતો જ જાય છે। 1 થી 25 વર્ષની ઉંમર આ ઉંમર અભ્યાસની હોય છે। જ્યારે આપણે આ વાત આજે કહીએ તો તે આજના યુવાને સ્પર્શતી જ નથી। હીરો બનવાના ચક્કરમાં તે ભટકતો જ જાય છે અને આખરે તે ઝીરો બની રહે છે। નિરાશ થઈને તે યુવાન પોકડે બેસીને વ્યસનના વમળમાં ફસાઈ જાય છે અને જ્યારે કોઈ વ્યસનના વમળમાં ફસાઈ જાય છે ત્યારે તે તેમાંથી બહાર નીકળી શકતો નથી। આજે એવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। આજનો યુવાન કેવો હોવો જોઈએ? આજનો યુવાન બુદ્ધિમાન હોવો જોઈએ, ચાણક્ય જેવો હોવો જોઈએ, ભગતસિંહ જેવો હોવો જોઈએ। આજનો યુવાન જ્યારે વિશ્વભરનું જ્ઞાન અપાતું હોય તે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તત્પર ઉભો રહેવો જોઈએ। આ છે આજ દેશનો યુવાન। तुम्हें इस देश की दशा और दिशा दोनों बदल कर रख सकता हूं। बस आवश्यकता है कि वो युवा क्या कर सकता है। जिस भी युवा को आध्यात्मिक में रुचि है वो धर्म का प्रचार करे। शास्त्रों से परिपक्व युवा सरोजिनी नायडू बनकर अपनी भारतीय संस्कृति को विदेशों में परिचित करे। तकनीकें जानने वाला युवा अब्दुल कलाम बने। अस्तु। जय हिंद, जय भारत।